હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ આધાર કાર્ડમાં 2025માં એક નવું અપડેટ આવ્યું છે, જેના લીધે દરેકને આધાર કાર્ડમાં પૂરા નામ સાથેનું અપડેટ થઈ જશે। અને આ કેવી રીતે કરવું અને શું ડોક્યુમેન્ટની જરૂર પડે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા માહિતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, મોસ્ટ ઓફ ઘણા લોકોને આ ટાઈપનું જ આધાર કાર્ડ હોય છે, જેમાં પ્રથમ પોતાનું નામ આપેલું હોય છે અને નીચે પિતાનું નામ આપેલું હોય છે, અથવા આધાર કાર્ડની પાછળની સાઈડ પિતાનું નામ આપેલું હોય છે અને નીચે જન્મ તારીખ આપેલી હોય છે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, આ ટાઈપનું બધા લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવું છે, જેમાં પ્રથમ અટક લખેલી હોય અને વચ્ચે મિડલમાં પોતાનું નામ આપેલું હોય અને લાસ્ટમાં પિતાનું નામ આપેલું હોય અને નીચે જન્મ તારીખ આપેલી હોય। તો દરેક વ્યક્તિનો આવો જ પ્રશ્ન છે કે અમારે આ રીતનું આધાર કાર્ડ કરાવવું છે, તો કેવી રીતે કરાવવું અને શું શું ડોક્યુમેન્ટ માન્ય રહેશે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે કયા ડોક્યુમેન્ટથી તમે આ આધાર કાર્ડમાં પૂરું નામ કરાવી શકો। ઘણા લોકો એલસી અથવા જન્મ તારીખનો દાખલો લઈને જતા હોય છે આધાર કાર્ડ અપડેટ કરાવવા, પૂરું નામ લખાવવા માટે, પરંતુ જન્મ તારીખના દાખલામાં અટક પાછળ આપેલી હોવાથી અથવા જન્મ તારીખના દાખલામાં ખાલી અરજદારનું નામ જ લખેલું હોવાથી આધાર કાર્ડમાં સુધારો થઈ શકતો નથી, જેથી આધાર કાર્ડમાં આખું નામ અપડેટ થતું નથી અને રિજેક્ટ થઈ છે। તો આના માટે એક નવો ઉપાય આપણે શોધીને લાવ્યા છીએ, તો વિડીયોને આગળ જોતા રહેજો। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, આ છે આપણો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેનું જાતિ પ્રમાણપત્ર। એટલે કે હવે નવો અપડેટ એવી છે કે તમે જાતિના દાખલા પરથી પણ તમારા આધાર કાર્ડમાં સુધારો કરાવી શકો છો। આધાર કાર્ડને જે ઓફિસમાં છે તે હવે જાતિનો દાખલો પણ માન્ય રાખે છે અને ફોટાવાળો જાતિનો દાખલો હોય છે તેના ઉપરથી તમે તમારા આધાર કાર્ડમાં આખું નામ કરાવી શકો છો। અને આ જાતિનો દાખલો કઢાવવા માટે તમે નજીકની મામલતદાર ઓફિસમાંથી એક જ દિવસમાં તમને દાખલો કાઢી આપે છે અને તેમાં તમારે જે રીતનું નામ રાખવું હોય તે રીતે નામ રાખી શકો છો। મોસ્ટ ઓફ તેમાં અટક પ્રથમ હોય છે, પછી નામ હોય છે અને પછી પાછળ પિતાનું નામ હોય છે। પછી આ જાતિનો દાખલો લઈ તમે આધાર સેવા કેન્દ્રને જઈ જાતિનો દાખલો આપશો એટલે તમારા આધાર કાર્ડમાં પૂરું નામ કરી દેતા હોય છે અને કરી આપે છે। આ જાતિનો દાખલો ફોટાવાળો છે તે માન્ય છે નામ સુધારવા માટે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી અપડેટ હતી। તો આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો છે। તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી ચોક્કસ જણાવજો અને વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।